Good morning all. So previous lecture માં આપણે composition of atmosphere and આપણે નવો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો એનર્જી ઇન્ટરેક્શન ઇન ધ એટમોસ્ફિયર. બરાબર કે ભાઈ એટમોસ્ફિયર જે છે બરાબર એ તમારી જે એનર્જી ઓર જે રેડિયેશન આવી રહ્યું છે આપણા જે સોર્સમાંથી બરાબર સો એના સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે અને કેવી રીતે આપણે આગળ વધે છે બરાબર. સો પ્રીવિયસ લેક્ચરમાં એક આપણે એટમોસ્ફિયરિક વિન્ડોઝનો એક ટોપિક જોયું હતું બરાબર કે વોટ ઇઝ અ એટમોસ્ફિયરિક વિન્ડો. એટમોસ્ફિયરિક વિન્ડો ઇઝ ધેટ કે આપણે જે બી સોર્સમાંથી મતલબ એનર્જી સોર્સમાંથી જે બી રેડિયેશન આવી રહ્યું છે બરાબર લાઈક એક એક્ઝામ્પલ હું તમને આપું કે સનમાંથી જે બી રેડિયેશન પાસ થઈ રહ્યું છે બરાબર અને આપણે અર્થ સરફેસ સુધી પહોંચે છે બરાબર. તો જ્યાં સુધી રેડિયેશન અર્થ સરફેસ સુધી પહોંચશે તો વચ્ચે આપણું જે એટમોસ્ફિયરનું જે કન્ટેન્સ છે બરાબર એમાંથી એ પાસ થશે બરાબર. સો ડ્યુ ટુ that phenomena બરાબર કે આપણા એટમોસ્ફિયરમાં ઘણા બધા ડસ્ટ પાર્ટિકલ્સ છે, વેજીટેશન પોલન છે બરાબર, ગેસીસ છે, ક્લોરોફ્લોરોકાર્બન્સ ને બધા કાઇન્ડ ઓફ બધા જ આપણે પાર્ટિકલ્સ અવેલેબલ છે. તો એ પાર્ટિકલ્સના લીધે તમારું જે રેડિયેશન છે એના અમુક પર્સન્ટેજ આઈધર એબ્ઝોર્બ થશે ઓર સ્કેટર્ડ થશે બરાબર. સો એના પછી જે રિમેનિંગ એનર્જી રેડિયેશન ઓર જે રિમેનિંગ રેડિયેશન જે છે બરાબર કે જે આપણી અર્થ સરફેસ ઉપર પહોંચે છે બરાબર કે આપણે અર્થની કોઈક ઓબ્જેક્ટ ઉપર પહોંચે છે સો એ જે અમાઉન્ટ કે જે અમાઉન્ટ આપણે પહોંચે છે સો દેટ ઇઝ કોલ્ડ ધ એટમોસ્ફેરિક વિન્ડોઝ બરાબર. એટમોસ્ફેરિક વિન્ડોઝ ના લીધે આપણે રિમોટ સેન્સિંગ આખું કરી શકીએ છીએ બરાબર. સો ત્રણ ટાઈપના સ્કેટરિંગ આવતા હતા આપણે જોયા હતા, રિલે સ્કેટર, મી સ્કેટર એન્ડ ધ નોન સિલેક્ટિવ સ્કેટરિંગ. ઓકે સો નેક્સ્ટ આપણો ટોપિક છે sensor selection for remote sensing. While selecting a sensor, the following factors should be considered. બરાબર કે આપણે જ્યારે બી સેન્સર સિલેક્ટ કરતા હોઈએ તો અમુક જે ફેક્ટર્સ છે આપણે કન્સિડર કરવા પડે. તો ફર્સ્ટ ધ સ્પેક્ટ્રલ સેન્સિટિવિટી ઓફ ધ અવેલેબલ સેન્સર. બરાબર કે આપણે જે બી સેન્સર રિમોટ સેન્સિંગનું જે બી સેન્સર આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ ઓર કન્સ્ટ્રક્ટ કરાવીએ છીએ બરાબર કે સિલેક્ટ કરીએ છીએ સો સૌથી ફર્સ્ટ એની સ્પેક્ટ્રલ સેન્સિટિવિટી હોવી જોઈએ બરાબર. સો વોટ ઇઝ અ સ્પેક્ટ્રલ સેન્સિટિવિટી બરાબર આપણે EMR સ્પેક્ટ્રમ જોયો હતો બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સ્પેક્ટ્રમ કે જ્યાં 10⁻⁻6 થી લઈને 10⁹ સુધી આખા રેડિયેશનના ક્લાસિફિકેશન આપણને કરેલા હતા બરાબર કે લાઈક માઇક્રોવેવ થી લઈને રેડિયો વેવ સુધી એમાં આપણે વિઝિબલમાં બી આપણે આવતું હતું બરાબર. વિઝિબલ, નિયર ઇન્ફ્રારેડ, ઇન્ફ્રારેડ, રેડિયો એક્ટિવ, માઇક્રોવેવ બરાબર, ગામા રેઝ, એક્સ રેઝ બરાબર. સો આપણે જે બી સેન્સર સિલેક્ટ કરીએ છીએ સો ફર્સ્ટ ધ સ્પેક્ટ્રલ સેન્સિટિવિટી ઓફ ધ અવેલેબલ સેન્સર બરાબર કે તમારા જે સેન્સર છે એની સ્પેક્ટ્રલ સેન્સિટિવિટી હોવી જોઈએ કે જે આઈડેન્ટિફાઈ કરી શકે કે ભાઈ આટલા ટાઈપના રેડિયેશન આવી રહ્યા છે બરાબર. સેકન્ડ, the available atmospheric windows in the spectral range considered. The spectral range of the sensor is selected by considering the energy interaction with the features under the investigation. બરાબર કે સૌથી ફર્સ્ટ તમારે અવેલેબલ એટમોસ્ફેરિક વિન્ડોઝ તમારે ફાઇન્ડ કરવી પડે કે આપણા અર્થ એટમોસ્ફિયરમાં મેક્સિમમ અમાઉન્ટ આપણને કઈ એનર્જીમાંથી મળે છે બરાબર. ઓર જેમ કે આપણી જોડે સન છે બરાબર એ ડિફરન્ટ ટાઈપની રેડિયેશન પાસ કરે છે બરાબર પણ એમાંથી અમુક અમુક રેડિયેશન જ આપણી અર્થની સરફેસ ઉપર જે ઓબ્જેક્ટ છે ત્યાં અથડાઈ અને પાછી જાય છે બરાબર. સો જ્યારે બી તમે સેન્સર સિલેક્ટ કરતા હો the available atmospheric windows in the spectral range considered, the spectral range of the sensor is selected by considering the energy interaction with the features under the investigation, the source, magnitude and the spectral composition of the energy available in the particular રેન્જ બરાબર કે તમારી જે સોર્સ છે, મેગ્નિટ્યુડ છે અને સ્પેક્ટ્રલ કમ્પોઝિશન છે બરાબર લાઈક જે બી હોય એક્સરે હોય, ગામા રે હોય, વિઝિબલ હોય, ઇન્ફ્રારેડ હોય, the source, magnitude and the spectral composition of the energy available in the particular range. Multispectral sensor sense simultaneously through multiple narrow wavelength ranges that can be located at various points in the visible through the thermal spectral regions. બરાબર. સો આપણે જ્યારે બી સેન્સર સિલેક્ટ કરતા હોઈએ ત્યારે અમુક આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું આવે છે બરાબર. સો અહીંયા તમારો આ જે ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે બરાબર છે. Okay, so next is about energy interaction with the earth surface features.
બરાબર. આપણે આના આગળનો જે ટોપિક હતો તે હતો એનર્જી ઇન્ટરેક્શન વિથ ધ એટમોસ્ફિયર, કે ભાઈ એટમોસ્ફિયરમાં જે બી આપણું કમ્પોઝિશન છે, લાઈક જે બી ગેસિયસ મટીરિયલ્સ છે કે જે બી પોલન્સ છે, બરાબર, કે એના જોડે તમારું જે એનર્જી છે, રેડિયેશન, એ કેવી રીતે વર્કઆઉટ કરે છે, બરાબર. સો હવેનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે એનર્જી ઇન્ટરેક્શન વિથ ધ અર્થ સરફેસ ફીચર્સ. Energy incident on the earth's surface is absorbed, transmitted or reflected depending on the wavelength and the characteristic of the surface features, બરાબર, કે અર્થ સરફેસ ઉપર જે બી ઓબ્જેક્ટ આપણી અવેલેબલ છે, બરાબર. સો એનર્જી ઇન્સિડન્ટ ઓન અર્થ સરફેસ ઇઝ એબ્ઝોર્બ્ડ, ટ્રાન્સમિટેડ ઓર રિફ્લેક્ટેડ ડિપેન્ડિંગ ઓન ધ વેવલેન્થ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સરફેસ features such as a barren soil, vegetation, water body, બરાબર. સો આપણને ખબર છે કે જેમ જેમ ઓબ્જેક્ટની કેરેક્ટરિસ્ટિક બદલાય એમ તમારું જે રેડિયેશન છે, બરાબર, એનું એબ્ઝોર્પ્શન, સ્કેટરિંગ, રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન, બરાબર, એ બધું જ આપણું ચેન્જ થાય. Interaction of the electromagnetic radiation with the surface features is dependent on the characteristic of the incident radiation and the features characteristic. After interaction with the surface features, energy that is reflected or re-emitted from the features is recorded at the sensors and are analyzed to identify the target features, interpret the distance of the object and or its characteristic, બરાબર. સો આફ્ટર ઇન્ટરેક્શન તમારી જે એનર્જી ઓર રેડિયેશન જે આવ્યું, બરાબર, એ આપણા અર્થ સરફેસ પર કોઈ બી, લાઈક આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક પોન્ડ છે, બરાબર, નાનું વોટર બોડી, તો ત્યાં જે આપણું રેડિયેશન આવ્યું એ વોટર ઉપર રિફ્લેક્ટ થયું, બરાબર, ઓર વોટર ઉપર ત્યાં આપણે પ્લેસ થયું, બરાબર. પછી એક ઇન્ટરેક્શન થયા પછી જે વોટરનું જે કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, અમુક એ રેડિયેશન એબ્ઝોર્બ કરશે, અમુક એ રિફ્લેક્ટ કરશે, બરાબર. સો એ જે રિફ્લેક્ટ થયેલી જે એનર્જી છે, રિફ્લેક્ટ થયેલું જે રેડિયેશન છે, એ આપણા જે રિમોટ સેન્સિંગના જે સેન્સર્સ છે એ કેપ્ચર કરશે એન્ડ આર એનાલાઇઝ ટુ આઈડેન્ટિફાઈ ધ ટાર્ગેટ ફીચર્સ, બરાબર, કે એ ખબર પડશે કે ભાઈ ઓકે અહીંયા આટલી બાઉન્ડ્રીમાં આપણે પોન્ડ અવેલેબલ છે, કે પોન્ડની આટલી બાઉન્ડ્રી છે. સેમ એવી રીતે જ્યારે આપણે એવું વિચારીએ કે પોન્ડ છે ને એની આજુબાજુ વેજીટેશન છે, બરાબર. સો જ્યારે એનર્જી રિફ્લેક્ટ થાય છે તો એના દરેક ફીચર્સ અલગ અલગ હોય, લાઈક વોટરની કેરેક્ટરિસ્ટિક અલગ હોય તો એ કંઈક અલગ ઇન્ટેન્સિટીની રેડિયેશન પાસ કરશે, જ્યારે ટ્રીઝ હશે ઓર વેજીટેશન હશે તો એ કંઈક અલગ ઇન્ટેન્સિટીની રેડિયેશન પાસ કરશે, બરાબર. સો આફ્ટર કલેક્ટિંગ ધ રિફ્લેક્ટેડ ઓર રી-એમિટેડ એનર્જી, બરાબર, આપણે જે સેન્સર્સ છે એ સેન્સર કલેક્ટ કર્યા પછી એનું એનાલિસિસ કરશે અને એનાલિસિસ કર્યા પછી આપણને ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન આપશે, બરાબર છે. ફર્સ્ટ, એનર્જી ઇન્ટરેક્શન. ધ ઇન્સિડન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી may interact with the earth's surface features in three possible ways: reflection, absorption and the transmission. These three interactions are illustrated in the figure, બરાબર. લાઈક અર્થ સરફેસ છે આપણી, બરાબર, ઇન્સિડન્ટ રેડિયેશન, જે રેડિયેશન થયું, બરાબર, એમાંથી કંઈક એબ્ઝોર્પ્શન થયું, કંઈક ટ્રાન્સમિશન થયું અને કંઈક reflection થયું. Reflection occurs when the radiation is redirected after hitting the target. According to the law of reflection, the angle of incidence is equal to the angle of રિફ્લેક્શન, બરાબર, કે તમારું જે એંગલ પરથી તમારી એનર્જી રેડિયેશન આવ્યું છે એના એ જ એંગલ, સિમિલર એંગલથી એનું એ જ રિફ્લેક્ટ થશે, બરાબર. હવે જનરલી ત્રણ વસ્તુ થાય, આપણે એબ્ઝોર્પ્શન થાય, ટ્રાન્સમિશન થાય અને રિફ્લેક્શન થાય, બરાબર. એબ્ઝોર્પ્શન એટલે લાઈક આપણે વાત કરીએ કે ટ્રી છે, બરાબર, એના પર આપણે રેડિયેશન આપણી થયું, સનનું રેડિયેશન આવ્યું એની પર, બરાબર. સો અમુક શું કરશે કે એબ્ઝોર્બ કરશે, બરાબર. એબ્ઝોર્બ કરે એટલે લાઈક આપણે વાત કરીએ કે ફોટોવોલ્ટેઇક જે ફોટોસિન્થેસિસ ઇફેક્ટ થાય છે, બરાબર, તો એ કાઇન્ડ ઓફ એબ્ઝોર્પ્શન થયું. એના પછી છે ટ્રાન્સમિશન, કે લાઈક એ જે હીટ આવી કે એ જે રેડિયેશન આવ્યું એ એને ટ્રાન્સમિટ કરે છે આઈધર એના રૂટ સુધી કે કોઈ બી બીજી રીતે, અને અમુક વસ્તુ રિફ્લેક્ટ કરે છે પાછું, બરાબર. સો ધ રિફ્લેક્શન occurs when the radiation is redirected after hitting the target. According to the law of reflection, the angle of incidence is equal to the angle of reflection, બરાબર. આ તમને જે દેખાઈ રહ્યું છે એનર્જી રિફ્લેક્શન, કે angle of incidence is equal to the angle of reflection. Absorption occurs when the radiation is absorbed by the target. The portion of the EM or electromagnetic energy which is absorbed by the Earth's surface is available for the emission as a thermal radiation at a longer wavelength, બરાબર. ઇન્સિડન્ટ રેડિયેશન જે આવ્યું એનું એબ્ઝોર્પ્શન થયું, એ એબ્ઝોર્પ્શન થયા પછી એ જે ઓબ્જેક્ટ છે ઓર જે અર્થ સરફેસ છે એ કંઈક એમિટ કરશે, બરાબર, આઈધર અપવર્ડ ડિરેક્શનમાં આઈધર ડાઉનવર્ડ ડિરેક્શનમાં. તમે ઘણી વખતે જોયું છે કે એકદમ
મિડ સમર કે બપોરનો ટાઈમ હોય સમર સિઝનનો, બરાબર, ત્યારે આમ રોડમાંથી બી ગરમ ગરમ હવા આવતી હશે, બરાબર. સો ધીસ ઇઝ કોલ્ડ ધ જે બી હીટ એનર્જી આવી છે આપણી, એ આપણે અર્થના જે રોડ્સ છે એ એબ્ઝોર્બ કરે છે અને એ પાછું એમિટ કરે છે. Transmission occurs when the radiation is allowed to pass through the target. Depending upon the characteristic of the medium, during the transmission velocity and the wavelength of the radiation changes, whereas the frequency remains the same. The transmitted energy may further get scattered or absorbed in the medium. These three processes are not mutually exclusive. In energy incident on a surface may be partially reflected, absorbed, or transmitted. Which process take place on the surface depend on the following factors. The first is the wavelength of the radiation, angle at which the radiation intersects the surface, composition, and the physical properties of the surface. The relationship between reflection, absorption, and the transmission can be expressed through the principle of conservation of energy. Let EI denotes the incident energy, ER denotes the reflected energy, EA denotes the absorbed energy, and ET denotes the transmitted energy. Barabar? Then the principle of conservation of energy as a function of wavelength lambda can be expressed as EI lambda is equal to ER lambda plus EA lambda plus ET lambda. So ER means the sorry. So ER means the reflected energy, EA means absorbed energy, and ET means the transmitted energy. Since the most remote sensing system use reflected energy, the energy balance relationship can be better expressed in the form of ER lambda is equal to EI lambda minus EA lambda minus ET lambda. The reflected energy is equal to the total energy incident on a given feature reduced by the energy absorbed or transmitted by the features. Reflection is the process in which the incident energy is redirected in such a way that the angle of incidence is equal to the angle of reflection. The reflected radiation leaves the surface at the same angle as it approaches. Scattering is a special type of reflection wherein the incident energy is diffused in many directions and is sometimes called the diffuse reflection. So આપણે હાઇપોથેટિકલ સિચ્યુએશન એવું સમજ્યા કે ભાઈ જે એંગલમાં આપણી ઇન્સિડન્ટ રે આવી રહી છે એના એ જ એંગલમાં ઓર એટલે બીજી બાજુનો એ જ એંગલમાં એ રિફ્લેક્ટ થશે, પણ જ્યારે સ્કેટરિંગ થાય છે બરાબર તો એ કોઈ બી અલગ અલગ જગ્યાએ રિફ્લેક્ટ થાય છે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ ડિફ્યુઝ રિફ્લેક્શન. When the electromagnetic energy is incident on the surface, it may get reflected or scattered depending upon the roughness of the surface relative to the wavelength of the incident energy. If the roughness of the surface is less than the wavelength of radiation, or the ratio of roughness to the wavelength is less than 1, the radiation is reflected. When the ratio is more than 1, or if the roughness is more than the wavelength, the radiation is scattered. Fraction of energy is reflected, scattered in a unique is a unique for each material. This will aid in the distinguishing the different features on an image. A feature class denotes distinguishing primitive characteristic or attribute of an image that have been classified to represent a particular land cover type spectral signature. Within one feature class, the proportion of energy reflected, emitted, or absorbed depend on the wavelength. Hence, in the spectral range, two features may be indistinguishable, but their reflectance properties may be different in other spectral band. In multispectral remote sensing, multiple sensors are used to record the reflectance from the surface features at the different wavelength bands, and hence they differentiate the target features. બરાબર, આ તમને જે દેખાઈ રહ્યું છે બરાબર છે એ કાઇન્ડ ઓફ રિફ્લેક્શન્સ છે બરાબર. ફોલ્સ કલર કમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ ફોલ્સ કલર બરાબર, આ દરેક વખતનું અલગ અલગ જગ્યાનું રિફ્લેક્શન છે. જો તમને દેખાઈ રહ્યું છે અમુક અમુક ફીચર્સ તમને વધારે ધ્યાનથી જોવા મળી રહ્યા છે બરાબર છે. સો આ રીતે આપણે થાય as a part of Krishna river basin as seen in different bands of the Landsat ETM images. દરેક અલગ અલગ બેન્ડ સેટ ઉપર આપણને આવી રીતનું જોવા મળે છે. તો તમને ખબર પડે કે આ જે છે આ ઇમેજ EB5 બરાબર, એમાં તમને ક્લિયર એની રિવર બેઝિન દેખાઈ રહ્યું છે કે કઈ રીતે એનું મૂવ થઈ રહ્યું છે બરાબર. લાઈક જ્યારે આ છે અને આ છે એમાં તમને એટલું બધું ક્લિયર નથી દેખાતું બરાબર. નેક્સ્ટ આપણું છે ડિફ્યુઝ એન્ડ સ્પેક્યુલર રિફ્લેક્શન. સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.